હું ધોરણ 2 માં ભણું છું. મારું નામ છે સ્મિત. આજે હું તમને વાર્તા કહીશ જેનું નામ છે લપલપિયો કાચબો. તો ઘણા દિવસ પછી એક તળાવમાં એક કાચબો રહેતો હતો. તે બહુ લપલપ કરતો હતો. તેના બહુ દોસ્ત હતા, ચકલી, કાગડો, મગર. તો બધા એનું ભેગું થઈને બહુ લપલપ કરતો કે એ બધા ભેગું થઈને એનું નામ રાખી દીધું લપલપિયો કાચબો. તે ઘણા દૂર એક તળાવમાં 2 હંસ રહેતા હતા. તેમાં પાણી ખૂટવાથી એ હંસ આ તળાવમાં આવ્યા. તો હંસને 2 કાચબાના ભાઈબંધ બની ગયા. તો હંસને જતા હતા તો કાચબો કહે કે મારે તમારી સાથે આવવું છે, મને લઈ જાવ ને. તો હંસ કહે કે આમાં તને કેમ લઈ જાઓ? તો બીજું હંસ કહે કે એક લાકડી લઈને તું લાકડી મોઢામાં નાખ લે, અમે લાકડી મોઢામાં નાખી પછી ઉડાડીને લઈ જાય. પછી એ ઉડી ગયા. પછી એક શહેર આવ્યું. ત્યાં બધા લોકો કહે કે આ કાચબો તો જો ઉડે. ત્યાં એક ભાઈએ કીધું કે આ કાચબો કેમ આકાશમાં ઉડી શકે? તો કાચબાથી રહેવાયું નહીં અને કીધું કે હે ને તારે શું પંચાયત? તો એમાં કાગડો બોલવા ગયો અને હેઠે પડી ગયો. ત્યાં કાચબો બોલવા ગયો, તેની લાકડી ત્યાં છૂટી ગઈ. ત્યાં કાચબો હેઠે પડી ગયો અને એના રામ રમી ગયા.